સ્વાધ્યાય 3.2 દાખલા પહેલાનો બીજો s - t બરાબર 3 sના છેદમાં 3 વત્તા tના છેદમાં 2 બરાબર 6 આ સમીકરણનો આદેશની રીતે ઉકેલ મેળવો. તો અહીંયા પહેલું સમીકરણ છે s ઓછા t બરાબર 3. હવે આ ઓછા t છે એને આપણે આ બાજુ લઈ જઈએ તો 3 વત્તા t. તો આ જે કિંમત મળી sની એ બીજા સમીકરણમાં આપણે એનો આદેશ લઈએ અને બીજા સમીકરણની અંદર જ્યાં s છે ત્યાં s ન મૂકતા એની જગ્યાએ આપણે આ કિંમત મૂકીએ. તો અહીંયા બીજું સમીકરણ છે sના છેદમાં 3 વત્તા tના છેદમાં 2 બરાબર 6. હવે જ્યાં s છે ત્યાં sની કિંમત ન મૂકતા આપણે આ 3 વત્તા t મૂકીએ તો 3 વત્તા t છેદમાં 3 t છેદમાં 2 બરાબર 6. હવે આપણે જોઈ શકીએ છીએ કે આના છેદમાં 3 છે અને આના છેદમાં 2. તો આપણે લસા લેવો પડે તો લસા આ બેનો ગુણાકાર કરીએ તો 3 દુ 6. 6 લસા છે તો 6 લાવવા માટે આ 3ને 2 વડે ગુણવા પડે અને 2ને 3 વડે. એટલે આપણે પેલો ચોકડી ગુણાકાર કરીએ એમ 2 અહીંયા ગુણાય અને 3 અહીંયા ગુણાય. તો અહીંયા 2 3 વત્તા t છેદમાં હવે આ જે છે અહીંયા 3 દુ 6 એટલે આના છેદમાં હવે થઈ ગયા 6. અંશને પણ 2 વડે ગુણ્યા, છેદને પણ 2 વડે ગુણ્યા. એવી રીતે આ 3 અહીંયા ગુણાય તો 3t અંશને પણ 3 વડે ગુણ્યા અને છેદને પણ 3 વડે ગુણ્યા એટલે 6. હવે બંનેના છેદ સરખા થઈ ગયા અને કૌંસ છોડીએ તો 3 દુ 6 વત્તા 2t વત્તા 3t અને હવે બંનેના છેદ સરખા છે એટલે આપણે બંનેના છેદમાં 6 લખી શકીએ. હવે આ 6 છે અહીંયા ગુણાય એટલે અહીંયા થશે 36. આ 6 અને 2t વત્તા 3t એટલે 5t. તો અહીંયા 5t બરાબર 36. આ 6 અહીંયા જાય એટલે 36 ઓછા 6 તો 36માંથી 6 જાય તો 30. તો t બરાબર 30/5 અને આપણને ખબર છે કે 30/5 કરીએ તો આપણને tની કિંમત મળે છે 6. હવે આ જે tની 6 કિંમત મળી એ ક્યાં તમે આદેશમાં પણ આ જે આદેશ મળ્યો એમાં પણ tની કિંમત મૂકીને sની કિંમત શોધી શકો અથવા તો આ જે પહેલું સમીકરણ છે એમાં પણ tની કિંમત મૂકીને આપણે sની કિંમત શોધી શકીએ. તો અહીંયા s - t બરાબર 3. તો અહીંયા જ્યાં t છે ત્યાં tની કિંમત આપણે 6 મૂકીએ તો અહીંયા આપણે લખીએ કે t બરાબર 6 મૂકતા. તો અહીંયા આ ઓછા 6 છે આ બાજુ આવે તો વત્તા 6 થઈ જાય તો 6 ને 3 9. તો આપણને sની કિંમત મળી 9 અને tની કિંમત મળી 6. તો આપણે ઉકેલ લખીએ s બરાબર 9 અને t બરાબર 6. અને જો સમીકરણનો આપણે તાળો મેળવવો હોય તો અહીંયા s ઓછા t બરાબર 3. તો sની કિંમત મળી 9, tની કિંમત મળી 6. તો 9માંથી 6 જાય તો 3 મળે એટલે આપણો જે જવાબ શોધ્યો છે એ સાચો છે એવું આપણે કહી શકાય. થેન્ક યુ.